નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને હાલ સદસ્ય ડી.કે. પટેલ આજ રોજ બપોરે મને નગરપાલિકાના કર્મચારીનો ફોન આવ્યો કે આપણા ચીફ ઓફિસર એસપી બોરડનો આજે 5 વાગ્યે નિવૃત્ત વિદાય સમારંભ છે। એ દરમિયાન મારી પાસે ભાવનગર આરસીએમમાંથી એક લેટર આવ્યો અને લેટરમાં ઉલ્લેખ હતો કે અગાઉના ઘણા કારણોસર તાત્કાલિક અસરથી આ ચીફ ઓફિસર એસપી બોરડને ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે છે। એટલે ખરેખર તો આજનો આ કાર્યક્રમ થવો જ ન જોઈએ, કારણ કે એવા ઘણાય મુદ્દા છે। હું તમને પહેલો મુદ્દો એ કહું કે આ નગરપાલિકામાં ગુજરાત ગેસ દ્વારા અત્યારે જે પાઇપલાઇનનું કામ ચાલે છે એના જે રોડ રસ્તાના કટિંગ થયા એના 2 કરોડ ને 65 લાખ રૂપિયા ગુજરાત ગેસ એજન્સીએ ભર્યા છે ને એ પૈસામાંથી ગામમાં પડેલા તમામ ખાડા પૂરો અને એની જગ્યાએ એ પૈસાના એણે ખોટા બોગસ બિલો ચૂકવી દીધા। ત્યારબાદ ગર્વિસ એજન્સી પાસે 1 કરોડ રૂપિયાની ઉઘરાણી હતી અને આરસીએમનો હુકમ હતો છતાં પણ એ કામગીરી ન કરી। સર્જન કન્સ્ટ્રક્શનને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે આને એક પણ પેમેન્ટ ન કરવા, રોડના કામ ગુણવત્તા વગરના ને એકદમ બોગસ છે, એનું પણ પેમેન્ટ કરી દીધું। આ નગરપાલિકામાં ગટરના ખોટા બિલો ચૂકવ્યા, રોડ તૂટી જાય એના ખોટા બિલો ચૂકવ્યા અને આ સાવરકુંડલાને કરોડો રૂપિયાની નુકસાની કરી છે ને એની ફરિયાદ રામદેવસિંહ ગોહિલની સાથે મળીને અમે હાઈકોર્ટમાં ગયા છીએ અને હાઈકોર્ટે આ કારણોસર આરસીએમને લેટર લખ્યો અને આરસીએમે આ બધી બાબતો જાણી કે આણે આર્થિક ખૂબ જ મોટું નુકસાન સાવરકુંડલા નગરપાલિકાને પહોંચાડ્યું, એટલે આને એક પણ દિવસ વધારે આને આ વહીવટમાં રહેવા ન દેવાય।